ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દ્વેષ મહાયોગ નામના 66મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાનરો અને માછલીઓના નર સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના ભ્રૂણરૂપી સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી દ્વેષ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રહે છે. આ રીતની દ્વેષ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાન 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના અલગ અલગ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તમામ અલગ અલગ પુરુષરૂપી નર માદાના જીવોનું નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી અને સ્વરૂપી એક જ સ્વરૂપ હોવા છતાં અલગ અલગ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરવાથી તમામ પુરુષરૂપી નર માદાના જીવો અલગ અલગ પ્રકારના, અલગ અલગ જાતિના, અલગ અલગ ગુણના, અલગ અલગ શક્તિના, અલગ અલગ બુદ્ધિના, અલગ અલગ કર્મોના, અલગ અલગ વાણીના, અલગ અલગ દ્રષ્ટિના, અલગ અલગ શ્રવણના, અલગ અલગ દોષવાળા, અલગ અલગ વિચારવાળા, અલગ અલગ આહારવાળા, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ પંથના, અલગ અલગ મઝહબના, અલગ અલગ ધર્મોના, અલગ અલગ વર્ણોના, અલગ અલગ પ્રજાતિના, અલગ અલગ સ્વરૂપના, અલગ અલગ રંગના, અલગ અલગ શબ્દના, અલગ અલગ સંસ્કારોના, અલગ અલગ ગંધના, અલગ અલગ સ્વાદના હોવાનો અહેસાસ પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ કરવા લાગે છે અને એકબીજા પ્રત્યે ભેદભાવ, ઊંચ નીચ, તવંગર, ગરીબી, શક્તિશાળી, શક્તિહીન, તરફાતરફી, નારાજગી, અણગમો, અસહકાર, દેખાય, આડોડાઈ અને અવળચંડાઈ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. આ રીતની દ્વેષ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા
મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના અલગ અલગ નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં તમામ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી અને સોફ્ટવેર રૂપી એક જ સ્વરૂપ હોવા છતાં અલગ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા તમામ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ ધારણ કરેલા તમામ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ, અલગ કર્મોના પૂર્ણબ્રહ્મ, અલગ પ્રકારના, અલગ જાતિના, અલગ ગુણના, અલગ શક્તિના, અલગ બુદ્ધિના, અલગ કર્મોના, અલગ વાણીના, અલગ દ્રષ્ટિના, અલગ શ્રવણવાળા, અલગ દોષવાળા, અલગ વિચારવાળા, અલગ વહારવાળા, અલગ સંપ્રદાયના, અલગ પંથના, અલગ મઝહબના, અલગ ધર્મોના, અલગ વર્ણના, અલગ પ્રજાતિના, અલગ સ્વરૂપના, અલગ રંગના, અલગ શબ્દોના, અલગ સંસ્કારના, અલગ ગંધના અને અલગ સ્વાદના હોવાનો અહેસાસ દરેક પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ કરવા લાગે છે અને એકબીજા પ્રત્યે ભેદભાવ, અછત, એકબીજા પ્રત્યે ભેદભાવ, ઊંચ નીચ, સ્વંગર, ગરીબી, શક્તિશાળી, શક્તિહીન, તરફાતરફી, નારાજગી, અણગમો, અસહકાર, દેખાય, આડોડાઈ અને અવળચંડાઈ વર્તમાનમાં હરપળ કરતા રહે છે. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના ભ્રૂણરૂપી દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી દેશ નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી જીવો નર્માદાના જીવોમાં પ્રગટ થતા એકબીજા પ્રત્યેના ભેદભાવ, ઊંચ નીચ, સ્વંગર, ગરીબી, શક્તિશાળી, શક્તિહીન, તરફાતરફી, નારાજગી, અણગમો, અસહકાર, દેખાય, આડોડાઈ અને અવળચંડાઈને સંપ્રદાયો, મજહબો, પંથો, ધર્મગુરુઓ, રાજા, પ્રજા, ગરીબ, સ્વંગર, અધિકારી, પદાધિકારી, વ્યાપારી, મજૂર, બુદ્ધિમાન, જ્ઞાની, બળવાન, નિર્બળ, ગુણવાન, ગુણહીન, ત્યાગી, સંન્યાસી, તપસ્વી, મહંત, મુનિ, પોપ, પાદરી, મૌલવી, ઉલેમા અને ખલીફા અટકાવવા શક્તિમાન નથી.
તેમજ બદલવા શક્તિમાન નથી, તો પછી અલગ અલગ કાલ્પનિક બોધકથાઓ સ્વરૂપ વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, પુરાણ અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ પણ મતલબ રહેતો નથી. તેમજ અલગ અલગ ખુદા, ગોડ, ભગવાન, ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગુણપતિ, આદ્યશક્તિ, હનુમાન, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને સહજાનંદ જેવા નામોના આધિપત્યવાળા અનેક પ્રકારના સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો, મઝહબો અને આશ્રમોનો સહારો લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી. આ રીતના પાખંડી ધર્મગુરુઓ અનેક પ્રકારના સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો, મઝહબો અને આશ્રમો દ્વારા પ્રોપેગેન્ડા ચલાવી અનેક પ્રકારના લાખો મંદિરો, મઠો, મસ્જિદો, દેરાસરો, દેવળો, અગિયારીઓ, ચર્ચો અને દેવસ્થાનોનું નિર્માણ કરી દુનિયાના ભલા ભોળા લોકોના મગજમાં એકબીજા પ્રત્યે ભેદભાવ, ઊંચ નીચ, ત્વંગર, ગરીબી, શક્તિશાળી, શક્તિહીન, તરફાતરફી, નારાજગી, અણગમો, અસહકાર, અદેખાઈ, આડોડાઈ અને અવળસંડાઈના બીજ રોપી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દ્વેષ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 66મા અધ્યાયની કથા સંભળાવું છું. મતલબ કે એ સુપર પાવર અમને દ્વેષ મહાયોગ વિશે સમજાવો અને દ્વેષ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને દ્વેષ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કે હે વલ્લભ, હવે હું તને દ્વેષ મહાયોગ વિશે સમજાવું છું અને દ્વેષ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને દ્વેષ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના માધ્યમથી બનેલા સમાજો, જ્ઞાતિઓ, કુટુંબો, વર્ગો, સમૂહો, ટોળાઓ, કબીલાઓ, સંગઠનો, પક્ષો, કંપનીઓ, સરઘસો, મંડળો, પ્રદેશો, દેશો, મૂર્તિઓ, મંદિરો, પંથો, સંપ્રદાયો, વાડાઓ, આશ્રમો, રાજ્યો, શહેર અને ગામોના વિભાજનો કરાવવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દેશ નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી બનેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી બનેલા સમાજો, જ્ઞાતિઓ, કુટુંબો, વર્ગો, સમૂહો, ટોળાઓ, કબીલાઓ, સંગઠનો, પક્ષો, કંપનીઓ, સરઘસો, મંડળો, પ્રદેશો, દેશો, પંથો, મૂર્તિઓ, મંદિરો, સંપ્રદાયો, વાડાઓ, આશ્રમો, રાજ્યો, શહેરો અને ગામોના વિભાજનો કરાવવા સમજાવતી રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં અર્પણ મળતા રાસાયણો, જળ, અગ્નિ, વાયુ, ધાતુઓ, પદાર્થો, તત્વો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો, સુખ, સંપત્તિ, મોજ, મસ્તી અને આજીવિકાના દ્રવ્યની સૂક્ષ્મ દેહો અને જીવો દ્વારા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી થતી પ્રાપ્તિમાંથી વિભાજન કરીને યોગ્ય વેચણી દ્વેષ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કરાવતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં તે રીતના પુરવઠાને વિભાજિત કરી અને દ્રશ્યમાન દેહો સુધી પહોંચાડવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ દ્વેષ નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને પોતાના દેહોને મળવા પાત્ર ન હોય તેવા નાપસંદ રસાયણો, જળ, અગ્નિ, વાયુ, ધાતુઓ, પદાર્થો, તત્વો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો. દરવાજો બંધ કરો. સુખ, સંપત્તિ, મોજ, મસ્તી
આજીવિકાના દ્રવ્યો પ્રત્યે દ્વેષ નામની વેબસાઇટો સૂક્ષ્મ દેહો અને જીવોમાં અણગમો ઉત્પન્ન કરતી રહે છે. આથી વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહો માટેના રસાયણો, જળ, અગ્નિ, વાયુ, ધાતુઓ, પદાર્થો, તત્વો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો, સુખ, સંપત્તિ, મોજ, મસ્તી અને આજીવિકાના દ્રવ્યોની દરેક સૂક્ષ્મ દેહો અને જીવોને અલગ અલગ પ્રકારથી પસંદગી કરતા રહેશે. આથી દ્વેષના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ વિવિધતા પ્રગટ થતી રહે છે. સકલ દૃશ્યમાન બ્રહ્માંડમાંના તમામ દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, થાક, સ્વમાન, આશા, મોહ, સ્વાર્થ, અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટોને ઉત્તેજિત કરવા અને તેની તીવ્રતામાં વધારો કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ દ્વેષ નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, થાક, તરસ, સ્વમાન, આશા, મોહ, સ્વાર્થ, અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટોનો પ્રતિકાર કરનાર, નિંદા કરનાર, અટકાવનાર, રૂકાવટ કરનાર અને વિરોધ કરનાર અન્ય દૃશ્યમાન દેહો પ્રત્યે દ્વેષ કરવા સમજાવતી રહેશે અને દ્વેષના પ્રભાવથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડમાંના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી વેબસાઇટોની તીવ્રતા વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે, પ્રમાણે અને સમયે પ્રગટ થતી રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી દેશ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ અને માનવી, વાંદરો અને માછલીઓના નર અને માદાના દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પરસ્પર વેર, ઝેર, ઝઘડા, તકરાર, ઘર્ષણ, કજિયા, કંકાસ, વિખવાદ અને અવિશ્વાસ પ્રગટ થતો રહે છે. આ રીતની દેશ નામની વેબસાઇટો સમયાંતરે દૃશ્યમાન દેહોમાં મારામારી, યુદ્ધો, ખૂન અને સંઘર્ષરૂપી હિંસા નામની વેબસાઇટોને આમંત્રિત કરતી રહે છે અને દેશના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અશાંતિ, મૂંઝવણ અને ચિંતા પ્રગટ થતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી દ્વેષ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી મતભેદ, મનભેદ, બુદ્ધિભેદ, વિચારભેદ, વાણીભેદ, કર્મભેદ, સંસ્કારભેદ, રિવાજભેદ, મંદિરભેદ, મૂર્તિભેદ, પંથભેદ, સંપ્રદાયભેદ, આશ્રમભેદ, વિચારભેદ, પ્રથાભેદ અને દૃશ્યમાન દેહોના ભેદથી એકબીજાથી જુદા જુદા, વિખરેલા, અલગ પડી ગયેલા અને વિભાજિત થયેલા વર્તમાનમાં હરપળ રહે છે. આથી સકલન દૃશ્યમાન બ્રહ્માંડ અલગતાવાદી, એકતાના અભાવવાળું અને વિવિધતાથી ભરેલું છે અને સકલન દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારથી વર્તમાનમાં હરપળ પરસ્પરના ધિક્કારો, ખેદો, ઉચાટો અને ઉદ્વેગોથી ભરેલા રહે છે. દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્વેષના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના અન્ય દૃશ્યમાન દેહો પ્રત્યે દ્વેષ કરવાની પ્રક્રિયામાં ડૂબેલા રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડની વિષય વાસનામાં ફસાયેલા રહે છે. આથી મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપને ઓળખી શકતા નથી અને સૂક્ષ્મ દેહોને જીવો દ્વિધાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી અલગ અલગ પ્રકારથી દૃશ્યમાન બ્રહ્માંડની વિષય વાસનાને પ્રાપ્ત કરવા મારી અદ્વૈત શક્તિને
અનેકતામાં રૂપાંતર કરીને દ્વૈતરૂપી પોતાના દ્રશ્યાન દેહો પ્રકારના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોની શક્તિ સમાન કલ્પના કરીને ભૌતિક ભોગો, વૈભવો, સાધનો, સગવડો, દ્રવ્યો અને વિલાસોરૂપી વિષય વાસનાના ની પ્રાપ્તિ માટે પાખંડથી દ્રશ્યમાન દેહોના સ્વરૂપની કાલ્પનિક શક્તિની પ્રાર્થના, ભક્તિ, સ્તુતિ અને ભજન કરતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી દેશ નામની વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વાયુઓ જ્યારે દેશ કરવા લાગે ત્યારે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં અને દ્રશ્યમાન દેહોમાં વાયુઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રહેશે અને અગ્નિ જ્યારે દ્વેષ કરવા લાગે ત્યારે દ્રશ્યમાન દેહો બ્રહ્માંડમાં અને દ્રશ્યમાન દેહોમાં અગ્નિ વિકરાળ સ્વરૂપને ધારણ કરતી રહે છે અને જળ જ્યારે દ્વેષ કરવા લાગે ત્યારે દ્રશ્યમાન બ્રહ્મા અને દ્રશ્યમાન દેહોમાં જળ વિકરાળ સ્વરૂપને ધારણ કરતું રહે છે અને દ્વેષના પ્રભાવથી વાયુ, અગ્નિ અને જળ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારથી કોઈ સમયે અછત, કોઈ સમયે અતિરેકથી ત્રાહિમામ પોકરાવતા રહે છે અને દ્વેષ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં સંગ્રામો, ઉથલ-પાથલ, વિસર્જન અને પરિવર્તન થતું રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી જીવંત કોષોના દુશ્મનરૂપી વાયરસ સમાન સૂક્ષ્મ જીવાણુઓ જ્યારે દ્વેષ કરવા લાગે ત્યારે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના બંધારણમાં રહેલા સૂક્ષ્મ કોષોરૂપી જીવાણુઓ પર હુમલો કરે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ કોષોરૂપી જીવાણુ પર હુમલો કરીને અનેક પ્રકારના રોગો, દર્દો અને બીમારીઓ ઉત્પન્ન કરતા રહે છે અને દ્વેષના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ કોષોરૂપી જીવાણુઓ પણ પરસ્પરના વેરી બનીને પરસ્પર હુમલો કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોને કેન્સરની મહામારી તરફ ધકેલતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોની સલામતી જોખમાતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મૂંઝવણ, સંકટ અને મુશ્કેલીમાં મૂકતા રહે છે. દ્વેષ નામની વેબસાઇટો સકલ દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં પણ પ્રગટ થતી વિચાર, ગુણ, મન અને બુદ્ધિરૂપી વેબસાઇટોને દૂષિત કરતી રહે છે અને દૂષિત થયેલી વિચાર, ગુણ, મન અને બુદ્ધિરૂપી વેબસાઇટો હિંસા નામની વેબસાઇટોનો આશરો લેતી રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ભ્રષ્ટ કરતી રહે છે. સૂક્ષ્મ દેહો અને જીવોને ભ્રષ્ટ કરતી રહે છે. આવા ભ્રષ્ટ થયેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર લડતા અને ઝઘડતા રહે છે અને આવા ભ્રષ્ટ થયેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી આજીવિકાના કાર્યોથી વિમુખ થતા રહે છે અને આવા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી આજીવિકા કાર્યોથી વિમુખ થયેલા સૂક્ષ્મ દેહોને જીવોનું કુળ વ્યભિચારી બનતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી દ્વેષ નામની અલૌકિક, અદભુત અને વિકરાળ શક્તિ ધરાવતી વેબસાઇટો અનેક સંપ્રદાયો, મૂર્તિઓ, મંદિરો, પંથો, ફિરકાઓ, આશ્રમો, સંસ્થાઓ, ટ્રસ્ટો, વાડાઓ, કુટુંબો, રાજ્યો, પ્રદેશો, સંસ્થાનો, મંડળો, ગામો, નગરો, કંપનીઓ અને સંગઠનોની જનેતા છે અને એકરૂપ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડને અલગતામાં ફેરવતી રહે છે.